જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો ગઈકાલે જે ઘટના બની છે, ગઈકાલે જે અમદાવાદમાં ઘટના બની છે, જેનાથી આખું ગુજરાત નહીં પરંતુ આખું ભારત શોકમાં ફેરવાઈ ગઈ છે। કારણ કે આ રીતની ઘટના ક્યારેય બનતી ન હોય, પરંતુ કઈ રીતે આ ઘટના બની કે જેમાં 242 જેટલી જિંદગી થોડી જ ક્ષણોમાં, એટલે કે થોડી જ સેકન્ડોમાં 242 જેટલી જિંદગીઓ આગના હવાલે થઈ ગઈ। તો શું છે આખી ઘટના? હું તમને આખી ઘટના, કઈ રીતની ઘટના હતી, શું બનાવ બન્યો હતો, બધું જ હું તમને સાદી અને સરળ ભાષામાં સમજાવીશ। તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો વાત છે તારીખ 12/6/2025, એટલે કે ગઈકાલની જ વાત છે અને આખું ભારત જાણે છે કે ગઈકાલની તારીખમાં શું બન્યું છે। તો અમદાવાદથી લંડન જવા માટે ફ્લાઇટ, એર ઇન્ડિયાની ફ્લાઇટ છે, તે ઉડી અને થોડીક જ ક્ષણોમાં તે અગ્નિને હવાલે થઈ ગઈ। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતની ફ્લાઇટ કંઈક ઉડે છે અને થોડી જ ક્ષણોમાં તે એક કોલેજ, એટલે કે મેડિકલ કોલેજ હતી, તેમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ તેની અંદર પોતાનું જમવાનું જમી રહ્યા હતા, તેની ઉપર જઈ અને ફ્લાઇટ ક્રેશ થઈ જાય છે। તો તેનું શું કારણ હતું? તે ઘણા બધા કારણો તેના બહાર આવે છે, પરંતુ તેનું સચોટ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું। તો આ ફ્લાઇટમાં કુલ 242 જેટલા નાગરિકો અંદર સવાર હતા। તેમાં જોઈએ તો ભારતના 169 જેટલા ભારતના નાગરિકો હતા, 53 જેટલા બ્રિટનના નાગરિકો હતા, પોર્તુગલના 7 નાગરિકો હતા, તેની સાથે જ એક કેનેડાનો નાગરિક હતો, તેમજ ટોટલ ક્રૂ મેમ્બર એટલે કે 12 જેટલા વિમાનમાં કામ કરવાવાળા એટલે કે ક્રૂ મેમ્બર હતા। બધા જ આગની હવાલે થઈ ગયા છે, પરંતુ એક વ્યક્તિ છે તેનું ચમત્કારિક રીતે, જે 11 નંબરની સીટ ઉપર બેઠેલા હતા, તેનો ચમત્કારિક રીતે બચાવ થઈ ગયો છે અને પોતે જ પોતાના પગ પર ચાલી દોડી અને આ દુર્ઘટનામાંથી બહાર આવેલ છે। તેની પાછળની સીટમાં તમે કહી શકો કે 12 નંબરની સીટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજય રૂપાણી પણ સવાર હતા। વિજય રૂપાણીનો 12નો આંકડો છે, તે 12નો આંકડો તેના માટે લકી માનવામાં આવતું છે। તમે જોઈ શકો છો કે જે તેની 4 વ્હીલ છે, તેની 2 વ્હીલ છે, બધામાં 12નો આંકડો જોવા મળે છે અને તેનો મોતનો આંકડો પણ કંઈક 12નો જોવા મળ્યો। આ દુર્ઘટનામાં આ કુલ 242માંથી 241 વ્યક્તિઓ આગને હવાલે થઈ ગયા છે, તેમજ હજી જાંચ ઘણી બધી ચાલુ છે। તેમાં અંદાજે 50થી ઉપર જે હોસ્ટેલમાં એટલે કે જે કોલેજની જે બિલ્ડિંગ હતી તેની અંદર વ્યક્તિઓ હતા, તે પણ ઈજાગ્રસ્ત થયા છે અને ઘણા બધા લોકોના તેમાંથી પણ મોત થયા છે। ઘટનાની જાણ થતાં જે આજુબાજુના જે સ્થાયી લોકો હતા તેણે ઘણા બધાની મદદ કરી અને ઘણી બધી લાશો અને ઘણા બધા જે પીડિતો એટલે કે ઘણા બધા જે ઘાયલો હતા તેને બહાર કાઢ્યા છે। અને ઘટનાની જાણ થતાં તાત્કાલિકપણે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ અને ઘણા બધા રાજકીય નેતાઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો આજે 13 તારીખે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળે જવાના છે। તો પ્લેનની વાત કરવી તો પ્લેન 11 વર્ષ જૂનું પ્લેન હતું। આ પ્લેન ઘણી બધી ઉડાનો એટલે કે આંતરરાષ્ટ્રીય પ્લેન હતું, ઘણી બધી ઉડાનો તે ભરી ચૂક્યું હતું અને હજુ થોડા સમય પહેલાં જ આ પ્લેન આવેલું હતું અને તેની થોડીક કલાકો બાદ તેને ફરીથી લઈ જવામાં આવ્યું હતું। તો તેની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર 1.25 લાખ લીટર જેટલું ફ્યુલ એટલે કે ઈંધણ એટલું બધું અંદર હતું। જો કે હાલ પ્લેનની અંદર આટલું ઈંધણ હોય જ છે। તો જે પ્લેન ક્રેશ થયું તેનું મુખ્ય કારણ તે ઈંધણ હોય છે, કારણ કે તેના કારણે મોટો બ્લાસ્ટ થયો અને આખું પ્લેન જોતામાં જ આખું પ્લેન સળગી જાય છે। તો આ ઘટનાનો જે આખો વિડીયો છે તે હું તમને ટૂંક સમયમાં આપવાનો કોશિશ કરીશ, કારણ કે હજી ઘણી બધી જે ડેડ બોડી છે તેની હજી ઓળખાણ થઈ શકી નથી અને
તેના DNA ટેસ્ટ કરી અને પછી તેના પરિવારજનોને તે સોંપવામાં આવશે, કારણ કે આગની ઝપેટમાં આવી અને કોઈનો પણ ચહેરો ઓળખાય તે હાલતમાં નથી, માટે DNA ટેસ્ટ કરશે અને તેના પરિવારજનો સાથે તેને મેચ થશે, તેને તેની ડેડ બોડી આપવામાં આવશે. તો આ વિશે આપણે સંક્ષિપ્તમાં એટલે કે આખો વિડીયો અને ખાસ કે જેમાં એક વ્યક્તિનો ચમત્કારિક રીતે જે તેમાં બચાવ થયો છે તે વ્યક્તિ શું કહે છે અને તેનું બયાન આવે તે પછી આપણે તેનો પણ સંક્ષિપ્તમાં આખો વિડીયો લાવી અને તમને કહીશ. તો આજના વિડીયોમાં બસ આટલું જ.